આ તરફ અદાણી મામલે કોંગ્રેસે ભાજપ અને ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા। અદાણી પોર્ટ્સનું એક હથ્થું શાસન સ્થાપવા માટે ગુજરાત સરકાર સક્રિય હોવાની વાત કોંગ્રેસે કરી। અદાણી પોર્ટ્સનું એક હથ્થું શાસન સ્થાપવા ગુજરાત સરકાર સક્રિય હોવાનું કોંગ્રેસનું કહેવું છે। ચોક્કસ પ્રક્રિયા થકી અદાણી પોર્ટ્સનો ગુજરાતમાં દબદબો વધ્યો તેવું જયરામ રમેશ કહી રહ્યા છે। પોર્ટની સમય મર્યાદા નિયમો બહાર જઈને વધાર્યાનો ગુજરાત સરકાર પર આરોપ છે। ગુજરાત સરકાર અને જીએમબી બંનેને અદાણી તરફી ગણાવ્યા। અદાણીના દબદબાને ઉઘાડી લૂંટ કોંગ્રેસ ગણાવી રહી છે અને કોંગ્રેસે અદાણી મુદ્દે બરાબર પ્રહાર કર્યા છે ગુજરાત સરકાર પર। પાછલા થોડા સમયથી જે પ્રકારે અદાણીનો દબદબો પોર્ટ્સમાં વધી રહ્યો છે તે માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાનું કહી રહી છે કોંગ્રેસ। અદાણી પોર્ટની આ બંદરો ઉપરનો એકાધિકાર લાંબા સમય માટે એટલે કે બીજા 45 વર્ષ એટલે કુલ 75 વર્ષ માટે થશે। 75 વર્ષ એટલે કે બોર્ડના નિયમ છે, મેરીટાઈમ બોર્ડની જે તે સમયની આ બિલ્ટન ઓપરેટ કરવાની જે નીતિ છે એમાં પણ 50 વર્ષથી વધુ કોઈને ન આપી શકાય। તો આ તો 75 વર્ષનો એકાધિકાર એક જ કંપનીનો થઈ જશે। આ સમગ્ર બાબતમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। એક જ કંપનીને લાભ કરવા માટેની આ જે નીતિ છે એમની ચંદાદો ધંધાલોની એનો આ ભાગરૂપે છે। ત્યારે અમારા રાષ્ટ્રીય મહાસચિવ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જયરામ રમેશજી આ ટ્વીટ કરીને સમગ્ર બાબતે માગણી કરી છે કે આની તપાસ થવી જોઈએ જેપીસી માધ્યમથી।